ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ નંબર 10 છે ઇકોલોજી ફોર પીસ. એમાં જુઓ સેકન્ડ પેરેગ્રાફ, ધ અથર્વવેદા gives us a great idea કે અથર્વવેદ આપણને એક અદ્ભુત વિચાર પ્રગટ કરે છે. એ અદ્ભુત વિચાર છે યત્ર વિશ્વમ ભવતી એકઃ નીડ. ઇટ મીન્સ એનો મતલબ થાય, જો અંગ્રેજીમાં આપેલું છે તમને, ધ હોલ વર્લ્ડ લીવ્સ એઝ વન સિંગલ યુનિટ લાઇક અ નેસ્ટ. એટલે કે જે આ સમગ્ર વિશ્વ છે એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. જે આખું વિશ્વ છે એક માળાની જેમ એક સમુદાયમાં રહે છે. ઓલ ધ લિવિંગ beings have the same right to live and thrive. કે દરેક જીવને જીવવાનો અને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર છે. અહીંયા દરેક જીવ જે રહે છે એને જીવવાનો અને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર છે. તેથી સમગ્ર વિશ્વ એક માળાની જેમ રહે છે. This can be achieved through co-living only. આ વિચાર સહજીવન દ્વારા જ શક્ય થઈ શકે છે. We are the bird of the same nest. આપણે એક જ માળાના સૌ પંખીઓ છે. કે અહીં જે આપણને સમગ્ર જે માળામાં એક સમુદાય તરીકે રહે છે એમ આપણે અહીંયા એક જ માળાના બધા પંખીઓ છે. જેમ કે માનવ જાત છે, પશુની જાત છે, જીવજંતુઓની જાત છે. આપણને બધાને રહેવાનો અને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર આપેલો છે. We may wear different skin, different clothes, speak different language, believe in different religions. કે આપણે એક જ માળાના પંખીઓ છે તે ઉપરાંત આપણી ચામડીનો રંગ અલગ અલગ હોય, પોશાક અલગ અલગ હોય, આપણે અલગ અલગ ભાષા બોલીએ, અલગ અલગ ધર્મમાં માનીએ કે અલગ અલગ જે સંસ્કૃતિ છે એમાંથી આવતા હોય તો પણ આપણું ઘર તો એક જ છે. એવું કહેવામાં આવ્યું છે કે વી મે વિયર ડિફરન્ટ સ્કિન. ભલે આપણી ચામડીનો રંગ અલગ હોય, ડિફરન્ટ ક્લોથ કપડાઓ અલગ અલગ હોય, સ્પીક ડિફરન્ટ લેંગ્વેજ આપણી બોલવાની જે ભાષા છે તે અલગ અલગ હોય, બિલીવ ઇન ડિફરન્ટ રિલિજિયસ અલગ અલગ ધર્મમાંથી આવતા હોય, બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર્સ અલગ અલગ સંસ્કૃતિ હોય, યટ વી સેટ ધ સેમ હોમ છતાં પણ આપણું ઘર એક જ છે. અવાજ ક્લિયર નહીં આવતો મારો? એક મિનિટ. ઇકોલોજી ફોર પીસ આવ્યો હવે અવાજ? આજે કેમ આ પ્રોબ્લેમ થાય છે? અવાજ આવ્યો હવે? સારું, ચલો બીજો પેરેગ્રાફ જુઓ તો એમાં ત્રીજી લીટી કે વી મે વિયર ડિફરન્ટ સ્કિન. કે આપણી ચામડીનો જે રંગ છે તે અલગ હોય, ડિફરન્ટ ક્લોથ્સ આપણા કપડાં અલગ અલગ હોય, સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ
આપણી ભાષાઓ બોલવાની અલગ અલગ હોય, બિલીવ ઇન ડિફરન્ટ રિલિજિયસ, આપણે અલગ અલગ ધર્મના હોય, બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર, કે આપણી સંસ્કૃતિ અલગ અલગ હોય, યટ વી શેર ધ સેમ હોમ, છતાં પણ આપણું જે ઘર છે તે એક જ છે. કયું ઘરની વાત કરી છે? તો અવર અર્થ. અર્થ એટલે પૃથ્વી, આપણી પૃથ્વી. ભલે અલગ અલગ ધર્મના રહેતા હોય, એક અલગ અલગ સંસ્કૃતિના માણસો રહેતા હોય, છતાં આપણે પૃથ્વી પર સમાન ઘરમાં જ રહીએ છીએ, એવી વાત કરવામાં આવી છે. Born on the same planet, covered with the same sky, gazing at the same star, breathing the same air, we must learn to progress and prosper together happily and perish together miserably. એવું કહેવામાં આવ્યું છે કે આપણે સૌ એક ગ્રહ પર જ જન્મ્યા છે, એક આકાશથી ઢંકાયેલા છે, સમાન તારાઓને જોતા એક જ હવામાં શ્વાસ લઈએ છીએ. આપણે સૌએ એક સાથે આનંદથી પ્રગતિ કરીને સમૃદ્ધ થતાં શીખવું જ પડશે, અથવા દુઃખી થઈ એક સાથે આપણે નાશ પામી જઈશું. એટલે એવું કહેવામાં આવ્યું છે, જો આપણે આ પૃથ્વી ઉપર રહેવું હોય તો હંમેશા ખુશી ખુશી હળી મળીને રહેવું જોઈએ, નહીં તો આપણા બધાનો એક સાથે જ નાશ થશે. કે આપણે અહીંયા એક જ ગ્રહને જોઈએ છે, એક જ આકાશથી ઢંકાયેલા છે, બરાબર. અહીંયા સમાન તારાઓને આપણે જોઈએ છીએ, એક જ એવી હવા છે જેમાં બધા સૌ કોઈ શ્વાસ લે છે. તેથી આપણે એક સાથે હળી મળીને આનંદથી રહેવું જોઈએ. આટલા પેરેગ્રાફમાં ખબર પડી? ફરીથી ભાષાંતર કરું છું. આજે બહુ ડિસ્ટર્બ થયું છે એટલે બંને પેરેગ્રાફનું ફરી એક વખત ભાષાંતર કરી જાઉં છું, ધ્યાન આપજો. The Ved sing about oneness of man and nature, કે વેદ માનવ અને પ્રકૃતિની એકરૂપતાના ગીત છે. વેદમાં જે માનવ છે અને પ્રકૃતિના સમાન એકરૂપતાના ગીત આપેલા છે. પ્રાચીન ગ્રંથોમાં the ideas expressed in ancient texts have universal value, કે પ્રાચીન ગ્રંથોમાં વ્યક્ત થયેલા વિચારો સમગ્ર સૃષ્ટિ માટે મૂલ્યવાન સાબિત થયા છે. We have always tried for preservation and prosperity of all species, including mankind of this earth. કે આપણે જે માનવજાત છે એ સહિત પૃથ્વી પરની બધી જ જાતિઓની સુરક્ષા અને સમૃદ્ધિ માટે હંમેશા કાર્યરત રહીએ છીએ, પ્રયત્નશીલ રહીએ છીએ કે બીજી જાતને આપણે નુકસાન પહોંચાડતા નથી. જો પહોંચાડતા હોય તો પણ આપણે તેને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, કેમ કે અહીં દરેક જાતને રહેવાનો સમાન અધિકાર છે. બીજો પેરેગ્રાફ જોઈએ તો ધ અથર્વવેદ ગિવ્સ અસ અ ગ્રેટ આઈડિયા, કે અથર્વવેદ આપણને એક અદ્ભુત વિચાર આપે છે. શું વિચાર આપે છે? કોઈ યત્ર વિશ્વમ ભવતી એકઃ નિડઃ, એટલે કે એનો મતલબ એમ થાય કે સમગ્ર વિશ્વ એક માળાની જેમ એક સમુદાય તરીકે રહે છે. અહીંયા દરેક જીવને જીવવાનો અને સમૃદ્ધ થવાનો સમાન અધિકાર છે. જેમ કે આપણે આપણી ચામડીનો રંગ ભલે અલગ અલગ હોય, સૌનો પોશાક રહેઠાણ અલગ અલગ હોય, અલગ અલગ ભાષા બોલતા હોઈએ, પછી અલગ અલગ ધર્મના હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, અલગ અલગ ધર્મ પાળતા હોય, અલગ અલગ સંસ્કૃતિમાં આવતા હોય, છતાં પણ આપણું ઘર એક જ છે, તે છે આપણી પૃથ્વી.
તે ઉપરાંત એ પણ કહેવામાં આવ્યું છે કે આપણે સૌ એક ગ્રહ પર જન્મેલા છે, એક આકાશથી ઢંકાયેલા છે, સમાન તારાઓને જોઈએ છે, એક જ હવામાં શ્વાસ લઈએ છીએ. આપણે સૌએ એક સાથે આનંદથી પ્રગતિ કરીને સમૃદ્ધ થતાં શીખવું જ પડશે, અથવા એક સાથે દુઃખી થઈને આપણે સૌ નાશ પામીશું. બરાબર. હવે ત્રીજો પેરેગ્રાફ આપણે જોઈએ. Our idea of peace does not mean just a state of non-war, neither it is limited just to men or countries and communities. કે આપણી શાંતિની કલ્પના યુદ્ધ નહીંની પરિસ્થિતિ માત્ર નથી. આપણે શાંતિ ઈચ્છતા હોય પૃથ્વી ઉપર તો ફક્ત યુદ્ધ નહીં એની જ પરિસ્થિતિ નથી, અને તે માત્ર લોકો, દેશ અને સમાજ પૂરતી જ મર્યાદિત હોતી નથી. બટ ઇટ એમ્બ્રેસીસ ધ હોલ નેચર એન્ડ હોલ ક્રિએશન. પરંતુ તે સમગ્ર પ્રકૃતિ અને સમગ્ર સૃષ્ટિને પણ સમાવી લે છે. કોઈ માત્ર લોકો, દેશ કે સમાજ પૂરતી જ તે મર્યાદિત હોતી નથી, પરંતુ જે આપણી સમગ્ર પ્રકૃતિ છે, સમગ્ર સૃષ્ટિ છે, તેને પણ આવરી લે છે. એટલે શાંતિની કલ્પના ફક્ત યુદ્ધ નહીં થાય એ પરિસ્થિતિને જ માત્ર હોતી નથી. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ શાંતિ મંત્ર ફ્રોમ ધ સેવ અથર્વવેદા. કે ચાલો આપણે આ જ અથર્વવેદના શાંતિ મંત્રને સમજવાનો પ્રયત્ન કરીએ. જો અથર્વવેદમાં શાંતિ મંત્ર આપેલો છે, હવે તમે પાછળ પેજ ઉપર જોઈ શકો છો. એમાં જુઓ શ્લોક આપેલો છે તમને પર સંસ્કૃત ભાષામાં, અને એનું જ નીચે અંગ્રેજી પણ લખેલું છે. પહેલાં જે સંસ્કૃત ભાષામાં જે તમને શ્લોક આપેલો છે એ હું રીડ કરું છું. ઓમ શાંતિ અંતરિક્ષ શાંતિ પૃથ્વી શાંતિ આપ શાંતિ ઔષધય શાંતિ વનસ્પતિ શાંતિ વિશ્વદેવા શાંતિ બ્રહ્મ શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ શાંતિ શાંતિ શાંતિ. જેનું અંગ્રેજી નીચે કરેલું છે કે મે ધેર બી પીસ ઇન હેવન, પીસ ઇન સ્પેસ એન્ડ પીસ ઓન અર્થ. કે સ્વર્ગમાં શાંતિ, અવકાશમાં શાંતિ અને પૃથ્વી પર શાંતિ થાય. મે ધેર બેર પીસ ઇન ટ્રીઝ, પીસ ઇન વેજીટેશન એન્ડ પ્લાન્ટ્સ. વૃક્ષોમાં શાંતિ, વનસ્પતિ અને છોડમાં પણ શાંતિ થાય. મે ધેર બી પીસ ઇન અવર ગોડ્સ એન્ડ ઇન્ટાયર ક્રિએશન. આપણા દેવોને શાંતિ અને સમગ્ર સૃષ્ટિમાં પણ શાંતિ થાય. મે ધેર બી પીસ એવરીવેર એન્ડ બી ઇટ ઓનલી પીસ. ધેટ પીસ આઈ પ્રે એમ્બ્રેસ માય બીઈંગ. કે સર્વત્ર શાંતિ અને માત્ર શાંતિ રહે, તે શાંતિ મારા અસ્તિત્વને પણ સમાવી લે તેવી મારી પ્રાર્થના છે. અથર્વવેદમાં એક શાંતિ મંત્ર આપેલો છે. તે શાંતિ મંત્રમાં એમ કહેવા માંગે છે કે આખા સ્વર્ગમાં શાંતિ થાય, અવકાશમાં પૃથ્વી પર શાંતિ થાય, તે ઉપરાંત વૃક્ષોમાં છે, વનસ્પતિ છે, છોડ છે, આપણા દેવોને શાંતિ અને સમગ્ર સૃષ્ટિમાં પણ શાંતિ થાય. સર્વત્ર શાંતિ અને માત્ર ત્યાં આપણી પૃથ્વી ઉપર શાંતિ રહે, અને એ શાંતિ એ મારા અસ્તિત્વને પણ સમાવી લે તે મારી પ્રાર્થના છે. શાંતિ છોકરીનું નામ નથી.
ખબર છે ને, છોકરીનું નામ ના સમજતા. ચલો આ મંત્રમાં ખબર પડી તમને? સંભળાય છે ને મારો અવાજ? આ શ્લોકમાં ખબર પડી તમને? હવે જો એના નીચેનો જે પેરેગ્રાફ છે એ આપણે સમજીએ કે ધીસ મંત્ર વોન્ટ્સ અસ નોટ ટુ બી ડિસ્ટર્બ નેચર. હવે જે આપણે ઉપર જે મંત્ર જોયો ને એનું નીચે ડિસ્ક્રાઇબ બી કરેલું, જો આ પેરેગ્રાફમાં એનું વર્ણન આપેલું છે. શું વર્ણન આપેલું છે? તો ધીસ મંત્ર વોન્ટ્સ અસ નોટ ટુ બી ડિસ્ટર્બ નેચર, not to be abused, pollute and destroy our surrounding up to the heaven. કે આ મંત્ર આપણને પ્રકૃતિમાં ખલેલ ન પહોંચાડવાની, તેમને ડિસ્ટર્બ ન કરવાની અને આકાશ સુધીના આપણા જે વાતાવરણ છે એનો દુરુપયોગ ન કરવાની અને તેને દૂષિત ન કરવાની, નાશ ન કરવાની ચેતવણી આપે છે. શું કહેવામાં આવ્યું છે ઉપર? કે આપણે જે અંતરિક્ષમાં શાંતિ જોઈએ છે, બરાબર, એ માટે આપણે પ્રકૃતિને ક્યારેય ખલેલ ન પહોંચાડવાની, આકાશ સુધીના જે આપણો જે વાતાવરણ છે એનો ક્યારેય દુરુપયોગ ન કરવો કે તેને દૂષિત કરીને નાશ ન કરવાની ચેતવણી આપે છે. In trying to master and get benefit of our ecology. કે આપણા પર્યાવરણ પર કાબૂ કરીને તેનો લાભ લેવાના પ્રયત્નમાં આપણે સ્વયં we are simply destroying ourselves, our own nest. કે આપણે સ્વયં આપણા ઘર એટલે પૃથ્વીનો અને આપણી જાતનો જ નાશ કરી રહ્યા છે. આપણે જે પર્યાવરણને દૂષિત કરીએ છીએ તેને કાબૂ નથી કરતા, તેના લાભ લેવાના પ્રયત્નમાં આપણે આપણા જ ઘરનો નાશ કરી રહ્યા છે. એટલે હંમેશા પર્યાવરણનો ક્યારેય દુરુપયોગ, તેને કાબૂમાં લેવો જોઈએ, તેને ક્યારેય વાતાવરણનો દુરુપયોગ ન કરવો જોઈએ, તેને દૂષિત ન કરવું જોઈએ. જો એ દૂષિત કરીએ તો આપણા માટે જ તે નુકસાનકારક સાબિત થાય છે. આપણા ઘરને, પૃથ્વીનો જ આપણે નાશ કરી રહ્યા છીએ. True peace will prevail only when man lives in peace with nature, divine forces and ultimately himself. How can we do this? અહીંયા એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે માનવ પ્રકૃતિ, દેવી શક્તિઓ એ સ્વયં સાથે શાંતિથી જીવશે ત્યારે જ ખરા અર્થમાં સાચી શાંતિ પ્રવર્તશે. આપણે હંમેશા માનવીએ પ્રકૃતિ તરફ, કોઈ દેવી શક્તિઓ તરફ કે સ્વયં શાંતિથી જીવશું તો જ આખા સમગ્ર વિશ્વમાં શાંતિ ફેલાશે. હાઉ કેન વી ડુ ધીસ? આપણે આ કઈ રીતે કહી શકીએ? તો જુઓ, નીચે બીજી એક ઋષિ સલાહ આપે છે. આપણે પહેલાં આટલું રાખીએ, બરાબર, કેમ કે બધું આખો પાઠ પૂરો કરીશું તો મિનિંગ ને બધું રહી જશે, તમને એટલું ખબર પડે નહીં. પહેલાં આના મિનિંગ લખાવી દઈએ આપણે થોડા. તમારે ચોપડો કાઢવાનો છે. ચોપડામાં ડાયરેક્ટ લખીશું આપણે. યુનિટ નંબર 10, ઇકોલોજી ફોર પીસ.
પહેલું લખીએ મીનિંગ ચોપડામાં લખવાનું છે તમારે. આ બધું ચેક કરીશ, જે બી લખાઈશ એ બધું ચેક કરવાની છું અને ફરી વખત હું ચલાવવાની નથી. પહેલું લખીએ ઇકોલોજી. જો હેડિંગમાં આપેલું છે ઇકોલોજી, દેખાય છે? કોણા ના કહે છે? ઉપર હેડિંગ નથી. ઇકોલોજી ફોર પીસ યુનિટ 10માં ECOLOGY લખો સ્પેલિંગ. ECOLOGY ઇકોલોજી એટલે પર્યાવરણ. પછી પીસ આપેલું છે PEACE, પીસ એટલે શાંતિ. પછી જુઓ પાઠની શરૂઆતમાં પહેલા પેરેગ્રાફમાં છે વનનેસ ONESS વનનેસ એટલે એકરૂપતા. પછી મેન એટલે માનવ. પહેલી લીટીમાં છે નેચર NATURE. નેચર એટલે પ્રકૃતિ. લખો છો ને? હા ટીચર. હા એમ. પછી જુઓ આઈડિયા IDEA. પહેલી લીટીમાં જ જોતું જવાનું. સ્પેલિંગ તો હું બોલું છું. આઈડિયા એટલે યુક્તિ. એની બાજુમાં છે એક્સપ્રેસ EXPRESS. એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું. પછી આપેલું છે એન્શિયન્ટ. ANCIENT એન્શિયન્ટ એટલે પ્રાચીન. પ્રાચીન. પછી આપેલું છે ટેક્સ TEXT. ટેક્સ એટલે ગ્રંથ. પછી લખીએ યુનિવર્સલ UNIVERSAL. યુનિવર્સલ એટલે વિશ્વવ્યાપક. એની બાજુમાં છે વેલ્યુ VALUE. વેલ્યુ એટલે મૂલ્યવાન. બીજી લીટીમાં જોઈએ પ્રેઝર્વેશન PRESERVATION. પ્રેઝર્વેશન એટલે સુરક્ષા. પ્રોસ્પેરિટી PROSPERITY. પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ. સ્પેસીસ SPECIES. સ્પેસીસ એટલે પ્રકાર. પછી ઇન્ક્લુડ
CLUDE. ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો, સમાવેશ કરવો. પછી છે મેનકાઇન્ડ, MANKIND. મેનકાઇન્ડ એટલે માનવજાત. અર્થ, EARTH, અર્થ એટલે પૃથ્વી. હવે જુઓ બીજો પેરેગ્રાફ. એમાંથી લખીએ તો પહેલી લીટીમાં છે હોલ, WHOLE, હોલ એટલે આખું. બીજી લીટીમાં છે યુનિટ, UNIT, યુનિટ એટલે સમુદાય. નેસ્ટ, NEST, નેસ્ટ એટલે માળો. પછી લખીએ રાઇટ, RIGHT, રાઇટ એટલે અધિકાર. પછી થ્રાઇવ, THRIVE, થ્રાઇવ એટલે સમૃદ્ધ થવું. પછી એચીવ, ACHIEVE, એચીવ એટલે મેળવવું. કોલિવિંગ, COLIVING, કોલિવિંગ એટલે સહજીવન. પછી સ્કિન, SKIN, સ્કિન એટલે ચામડી. બિલીવ, BELIEVE, બિલીવ એટલે માનવું. રિલિજિયન, RELIGION, રિલિજિયન એટલે ધર્મ. કલ્ચર, CULTURE, કલ્ચર એટલે સંસ્કૃતિ. પછી પ્લાનેટ, PLANET, પ્લાનેટ એટલે ગ્રહ. ગેઝ, GAZE, ગેઝ એટલે જોવું. પછી બ્રેથ, BREATHE, બ્રેથ એટલે શ્વાસ લેવો. પ્રોગ્રેસ, PROGRESS, પ્રોગ્રેસ એટલે પ્રગતિ કરવી. પ્રોસ્પર, PROSPER, સમૃદ્ધ થવું. પેરિશ, PERISH, પેરિસ એટલે નાશ પામવું. માઇઝરબલી, MISERABLY, દુઃખી થઈને. પછીના પેરેગ્રાફમાં વોર, WAR, વોર એટલે યુદ્ધ. લિમિટેડ,
LIMITED લિમિટેડ એટલે મર્યાદિત. કન્ટ્રી COUNTRY કન્ટ્રી એટલે દેશ. કોમ્યુનિટી COMMUNITY કોમ્યુનિટી એટલે સમાજ. ઇમ્બ્રેસ EMBRACE સમાવવું, સ્વીકારવું. ક્રિએશન CREATION ક્રિએશન એટલે સૃષ્ટિ. જી પાછો ફેરવીએ. એમાં લખીએ આપણે હેવન HEAVEN હેવન એટલે સ્વર્ગ. સ્પેસ SPACE સ્પેસ એટલે અવકાશ. અઢીનો કહું આવા. ડિસ્ટ્રોય DESTOY ડિસ્ટ્રોય એટલે નાશ કરવું. પછી વેજીટેશન VEGETATION વેજીટેશન એટલે વનસ્પતિ. એન્ટાયર ENTIRE એન્ટાયર એટલે સમગ્ર. વોર્ન WARN વોર્ન એટલે ચેતવણી. ડિસ્ટર્બ DISTURB ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી. એબ્યુઝ ABUSE એબ્યુઝ એટલે દુરુપયોગ કરવો. ડિવાઇન DIVINE ડિવાઇન એટલે દિવ્ય. પછી ગોડ દેવી. તો કેટલા મિનિંગ થયા લખ્યા હશે તો ખબર પડશે, તરત કહેશે ગણતરી કરીને. કેટલા થયા મિનિંગ? હા લખ્યા છે એમ ત્યારે. હા, એકને 51 થયા, એકને 48. કેટલા છોડ્યા તમે તો? સારું, જે થયા હોય એ. ડિવાઇન એટલે દિવ્ય, અને પછી છેલ્લું મેં શું લખાયું? ગોડ લખાયું. ગોડ લખાયું ને મેં? ગોડ એટલે દેવી દેવતા, ભગવાન. હા ખબર છે મને.
8મા યુનિટના બાકી છે એવું હશે ને તો હા હું ટીચર ભાષાંતર 8મા યુનિટના એવું હશે તો હું વિડીયો બનાવીને કાં તો ફોટા મોકલાવી દઈશ બરાબર ક્યાં તો આપણે સ્કૂલ ખુલે એવું લાગે કે સ્કૂલ ખુલવાની છે તો ત્યારે લખાઈ દઈશું ટીચર 2 વાગે જોઈન થવાનું હા 2 નહીં હો 2:30 વાગ્યાનો છે ટાઈમ 2:30 વાગ્યે જોઈન થજો 2નો ટાઈમ નથી 2:30 વાગ્યાનો રાખ્યો છે અને કયો વિષય છે સંસ્કૃત છે ને